શાસ્ત્ર રૂપની જે વાણી છે એના બીજા નામ શું કહેવાય? જીનવાણી. એના જ બીજા નામ ક્યાં કહેવાય? વાદશાંગ તો છે જ. આગમ કહીએ. આગમ. ચલો હજી. હા, સરસ્વતી તો છે જ. હજી એમાં જ બીજા કળશમાં એમણે એનું નામ શારદા કહેવાય, એનું નામ ભારતી કહેવાય. એ રીતે પછી તમે ભગવાનની વાણી છે એને એકાક્ષરી કયો, નિરક્ષરી કયો, ઓમ ધ્વનિ કયો, એ જુદા જુદા. આવું કેમ હશે? આમ એને તમે સરસ્વતીને તમે જ્ઞાનમય કયો અને વચનમય, એમ કેમ કયો? એને કેમ એવું નામ અપાય? વાણી ને જ્ઞાનમય ને વચનથી જે કહેવાય છે પણ એનું જ્ઞાન પહેલા હોય તો વચનમાં આવે. કારણ કે કોઈ પણ વસ્તુ સ્વરૂપને આપણને ઓળખાણ માટે બેની જરૂર પડે, એક જ્ઞાનની અને એક વચનની. કોઈને બીજાને કહેવા માટે કહેવાય તો બીજાને પણ કહેવા માટે પહેલું શું જરૂર પડશે? આપણને જ્ઞાન હશે, અને જ્ઞાન હશે તો વાણી દ્વારા. માટે એના બે પ્રકાર લીધા, એક જ્ઞાનમય અને એક વચન. કે વસ્તુનું જેવું સ્વરૂપ છે. અને ત્યાં તો એ વાત લીધી છે કે અનંત ધર્મ સ્વરૂપ, કારણ કે બીજો કળશ છે ને અનંત ધર્મણી તત્વ પછી, તો એને અનંત ધર્મ સ્વરૂપ જે આત્માને જે જાણે છે અને જે કહે છે, તો જાણે છે તેનું નામ જ્ઞાનમય કહેવાય, અને કહે છે તેનું નામ વચનરૂપ કહેવાય. એ રીતે આપણે જીનવાણીની લઈએ. આ કાળે આ ક્ષેત્રે જીનવાણીનું શું છે મહત્વ, કે જે કે શું દેવશાસ્ત્ર ગુરુ 3 છે એમાંથી? કારણ કે કેવડી છે નહીં, પ્રત્યક્ષ કહેવા વાળા કેવડી નથી. વેરી ગુડ. પછી ગુરુ પણ રહ્યા નથી એવા. ચલો હજી. વેરી ગુડ. હજી નિત્ય બોધિની જીનવાણી એક એવી છે નિત્ય બોધિની છે. બાકી આ કાળે આ ક્ષેત્રે તો આપણા એટલા પુણ્ય નથી કે તીર્થંકર તો નહીં, સામાન્ય કેવડી પણ. અરે એ તો નહીં, કોઈ બારંગના પાટીને અંગધારી એવા ગુરુવરોને એ પણ કોઈ નથી. અરે જ્ઞાનીઓના પણ શું કહેવાય ગુજરાતીમાં? વીર પડ્યા છે. એવા કાળમાં આ વાણી કેવી છે? નિત્ય બોધિની. ક્યારે વાણી એ જીનવાણી ક્યારે વાંચી શકાય? ક્યારે? ગમે ત્યારે તને મન થાય તો કાંઈ એનું તો ચિંતન કરી લે. તને કદાચ સાંભળવાનું તો કરી લે. એટલે એને કેવી કહેવાય છે? નિત્ય બોધિની હોય. તો એવી જીનવાણીને, અને એને આપણે શેની ઉપમા આપીએ છીએ? હજી બીજું? હજી માતાની ઉપમા આપીએ છીએ. જેમ માતા શું કરી, જેમ આવું ખબર નહીં ઇંગ્લિશમાં તો ને ગુજરાતીમાં કહેવાય બાળકની પહેલી શિક્ષક માતા છે, કારણ કે એ સંસ્કાર આપે છે માતા. એમ આપણને પણ એક તત્વના સંસ્કાર, તત્વની વાત કોણ આપે છે? એક માતા. એટલે જીનવાણીને માતા સમાન એ હોય છે. તો આપણે એટલી આપણામાં શું હોવી જોઈએ? બહુમાન, પૂજ્યતા હોવી જોઈએ. અને એના માટે કાંઈ ગુરુદેવશ્રીના પ્રવચનમાં ક્યારેક સાંભળ્યું છે જીનવાણી માટે? એનું વિવેક, બહુમાન, એના માટે કોઈ દિવસ નીચે ના મૂકવી જોઈએ. નીચે ન મુકાય. હવે ઇવન ભણતા ત્યારે, હવે ખબર નહીં, નીચે ભણવાની પુસ્તક હોય એને પગ ન આવે, એ પડી જાય તો થોડું કરી છે. આ તો કેવી છે? જીનેન્દ્ર દેવની. હજી એમાં શું કહેતા? નીચે ન મૂકે, ક્યારેય એનો ટેકો ન લેવો, ગમે ત્યાં મૂકી ન દેવો. ઘણી ખુરશી છે એની એને મૂકી દીધી ને, એ ખુરશી છે એમાં મારે બેસે, એમાં જીનવાણી રખાય એવું જ. અને ગુરુદેવ તો ખાસ એને લઈને પહેલા તો ગુરુદેવ ક્યાંક જાય ને ત્યારે શું છે, પ્રવચનની નાની એવી પુસ્તિકા હોય, તો એ લઈને ગરમી લાગે એવું ને. એ કોણ છે? જીનવાણી એ માતા છે. ગુરુદેવશ્રી દરરોજ એ પ્રવચન પહેલા પોતાનો અંગત સ્વાધ્યાય કરે ત્યારે એક પ્રણવ મહાત્મા કરીને નાની 4 પેજની નાની એવી હતી. એમાં આપણે છે, આમાં પણ છે જીનાદેશ જાતા જીનેન્દ્ર, એમની સ્તુતિ એ પણ બોલતા. પછી બનારસી દાસજીની છે વિભાગંજન વસે, એ પણ એ ગુરુદેવ દરરોજ પોતે આવડતું હોય તો પણ વાંચતા. જીનવાણીનો પહેલા પોતે થોડુંક ચિંતન માટે લઈ એ પહેલા આવું કરતા. તો આપણા માટે જીનવાણી પણ એક માતા સમાન બહુ જ પ્રિય છે.
તેની આપણે હજી પૂજા લઈશું. જન્મ જરા મૃત્યુ ક્ષય કરી હરે ભવસાગર સોલે તીરે આ જો જીનવાણી કેવી છે? જન્મ જરા મૃત્યુ ત્રણેયનો નાશ કરે છે. હરે કુનય, કુનય એટલે વિનય વગરનો મિથ્યા અભિપ્રાય. સાચા નહીં તો સમ્યક દ્રષ્ટિ નહીં છે, ને આપણી પાસે કુનય છે. કુનયમાં તમે એકાંત પણ લઈ લો, એકાંત લઈ લો, મિથ્યા એકાંત અને મિથ્યા અનેકાંત એટલે અજ્ઞાની. અને શબ્દ સરસ પછી આપ્યો શું છે? જડ રીતિ. કુનય અને એની પણ જડ રીતિ. જડ રીતિ એટલે ક્રિયા છે. ક્રિયા જ એટલે વિવેકનો અભાવ. પોતે એમ એકાંતે કોઈ આવા છે ને, આપણને હજી ખબર નથી, પણ જગતના કેટલા પાખંડ હોય છે? 363 363 પાખંડ છે. એમાં એક કયો છે નાસ્તિક પણ છે. આપણને ખબર નહીં નાસ્તિક આપણા માઇન્ડમાં કેવી રીતે બેસે. કોઈ કે હું નાસ્તિક છું, તેમાં શું વાંધો છે? હા તો કાંઈ નાસ્તિક એટલે કોઈને બિલીવ ન. ભગવાન તો જવા દે, બીજામાં પણ નહીં. જે નાસ્તિક છે ને, હી ઇઝ અ સ્ટ્રોંગ બિલીવર ઓફ ભગવાન. કારણ કે એને એવું એક્સેપ્ટ કર્યું કે ભગવાન નથી, એટલે એને એમ તો થયું ને કે ભગવાન ના નથી એટલે નથી. ભગવાન પણ નથી માનતો એટલે હું નાસ્તિક છું એમ કોઈ કહેતો કેમ? આમ શું છે? હું શબ્દ ક્યાંથી લાવ્યો તું? તું કે છે હું નથી, તો હું તો કોઈના અસ્તિત્વને સિદ્ધ કરે છે કે નહીં? રાઈટ. અને છતાં એ જડની જેમ માને છે પોતે એકાંતે. હું નથી એમ કહેનાર હું છું એ સિદ્ધ કરે છે. કારણ કે એક શબ્દ છે ને, શું કહેવાય ગુજરાતીમાં? હું કોને કહેવાય? જે છે એને એમને એમને હું એટલે જેમ કહેવાય ને, કે અસ્તિત્વ સર્વનામ કહેવાય. સર્વનામ અને સર્વનામ કોને કહેવાય? આવું બધું વ્યાકરણ આવે. વ્યક્તિને નામની જગ્યાએ નામ વપરાય એનું નામ સર્વનામ સર્વનામ. કહેવાય. અને નામ કોને કહેવાય? કોઈને ઓળખવા માટે શબ્દ આપ્યો હોય તો. નામ. તો શું છે? તો હું સર્વનામ છે, સર્વનામ છે તો નામ છે, અને નામ છે તો કોઈ પદાર્થ છે. બસ હજી આવું. અને એટલા માટે કયું આવે છે કૃપાળુદેવમાં? એવી કઈ આવે કડી? નાસ્તિક, નાસ્તિક, નાસ્તિક ને માટે મિથ્યાત્વના લક્ષણ છે ને, મિથ્યાત્વતા. આ તો એક પદ છે. પદ પદમાં છે. નાસ્તિક માટે. નાસ્તિક ક્રિયા જડ તો છે, એમાં તો કોઈ ક્રિયા જડ એમ કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર, પણ એ જ અસ્તિ સૂચવે એ જ ખરો નિર્ધાર. કલ્પના કરે. શું કરે? નાના નાના એટલે હું નથી 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 એમ. અને પણ નથી એવો વિચાર કરનાર પણ કોણ છે? નથી એવો નિર્ણય ક્યાં કરે છે? એ થાય છે, પણ શું છે? એ જડની જેમ વિવેક વગર માની લે છે. તે એવા જીવો હોય છે. અને આ જીનવાણી કેવી છે? તો એવા એના અજ્ઞાનનો નાશ કરનાર છે, ભવ સાગરથી આપણને પાર ઉતારનાર છે. એવી જીનેન્દ્ર દેવની વાણી, જીન વચ વાણી, એને કેવી રીતે પૂજન કરજે? ભક્તિ કરજે, સ્તુતિ કરે પ્રીતિ સહિત. અને આવો પણ એક શબ્દ છે ને ક્યાંક પદ્મનંદીમાં. શું છે? હા, પેલો famous, નિશ્ચિતમ સ ભવેદ ભવ્ય ભાવિ નિર્વાણ ભાવી. એનો અર્થ શું થયો? આખો પ્રીતિ પ્રીતિ ચિત્તે. અહીંયા જેમ આવ્યું ને પ્રીતિ, એક આચાર્યદેવ આપણને ગેરંટી આપી છે. જે જીવે પ્રસન્ન ચિત્તથી, પ્રીતિથી એટલે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે. વાત સાંભળી છે તે એટલામાં એ કહે છે આચાર્ય, પણ કન્ડિશન શું મૂકી? પ્રીતિથી. પ્રીતિથી. અને કોની? ચૈતન્ય સ્વરૂપની. સ્વરૂપની બરોબર. સ્વરૂપની અને પ્રીતિથી જો તે વાત સાંભળી તો એ કેવો છે જીવ? ભવ્ય જીવ. ભવ્ય જીવ. અને શું છે? ખાલી ભવ્ય છે એટલું નથી, નજીકમાં ભવ્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવાનું એ ભાજન પાત્ર છે. એને મોક્ષ, ઓલા બાકી ભવિ તો એવાય પણ છે. ભવિ હોય એનો વહેલો મોડો મોક્ષ થયા વગર નહીં.
બધા આપે એટલે બધા ભવિ જીવો મોક્ષે ના ન જાય તો પછી ભવિષ્ય ના તો ભવિષ્ય કંઈક છે ખરા. ભવિ એટલે મોક્ષે જાય તેને ભવિ કહેવાય ને. પાત્રતા છે, પાત્રતા છે તો પોટેન્શિયલ છે. હા તો પાત્રતા હશે જ પરિણમન થશે જ. આ પણ એક વિચારવા જેવું છે. અહીંયા તો કે છે તું નિકટમાં મોક્ષે જવાનું તું પાત્ર થતો છે. આવી જીનવાણીની મહિમા છે તો આપણે પણ અભ્યાસ અને ગુરુદર્શનના શબ્દોમાં કહીએ તો દરરોજ 3-4 કલાક તો અભ્યાસ એટલે નોટ નેસેસરી કે કંઈક વાંચવું કે સાંભળવું નહીં, એના ઉપરનું ચિંતન મનન. અને ચિંતન મનન ક્યારે થઈ શકે? મંદિરે હોય ત્યારે જ ને, ગમે ત્યારે થઈ શકે. કાર ચલાવતા ન થઈ શકે ને, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. કાર ચલાવતા બીજા વિચાર ચાલી શકે છે તો આના કેમ ન ચાલે? એનું એ પોષણ આપણને એ સ્વાધ્યાય તો આત્માર્થીનો ખોરાક, એનાથી આપણે આગળ લઈએ. ચિરોદધિગંધા વિમલગંગા સલિલ અભંગા સુખ સંગા પરિકંચનધારી ધાર્મિકારી તીર્થંકર કીધુનિ ગણધરને સુનિયંકર છે ચુનિનાય જો જીનવરવાણી શિવ સુખદાની ત્રિભુવનવાણી પૂજ્ય ભઈ. આમ અર્થ સમજાય એવું છે? કઈ અઘરું લાગે? યસ ઓર નો? પહેલી લાઈનો જો આ એક પેલું છે ને, આ બધી પૂજાઓ ઘણી બધી છે ને, એ પહેલા થોડી કેવી હોય, હિન્દી અને ઢુંઢારી ને એ બધી મિક્સિંગ હોય, એટલે ઘણા શબ્દો આપણને અઘરા લાગે. હવે આ બધાના જો અર્થ એટલે જોવા હોય તો એક પુસ્તક વિતરાગ પૂજન એ સંગ્રહ કરીને બુક એક છે, વિતરાગ વાણીમાં છે. એમાં તમને રાઈટ બાજુ આવું લખેલું હશે અને લેફ્ટ બાજુ એના અર્થ હશે. આમ વિતરાગ પૂજન સંગ્રહ એવી રીતે એવું નામ છે. પાર્લામાંથી બહાર પડેલી છે. એના અર્થ હેમંતભાઈ ના ભાઈ ના, એવું બધું મેં બધું કહ્યું એવું ન માન, બીજા હોય છે, બીજા હોય. ને આ કહેવાનું શું છે, આ કે ઘણાને આ પ્રોબ્લેમ હતો ને, ઇન્ડિયામાં બધાને પ્રોબ્લેમ છે કે ઇંગ્લિશ મીડિયમ ભણ્યા અથવા તો આપણી જેવા, તો એને માટે આ ખાસ એવું બને. અને એક્ઝેક્ટ છે, આ બાજુ આ લાઈન છે ને એ જ પ્રમાણે એમાં છે, એટલે બીજું કોઈને આડોળું ન કરવું, તો એ સમજવાનું આપણને સહેલું. એટલે આમાં જેમ પેલું લખ્યું ક્ષીરો એટલે બધું શું હશે? ક્ષીર સમુદ્ર. એટલે આ શબ્દ અપભ્રંશ કવિતામાં કરી શકાય. ક્ષીર છે એની બદલે ક્ષીરો છે, એટલે એ કયો છે? ક્ષીરોદધિ કયો છે? ઉદધિ એટલે સમુદ્ર, અને ક્ષીર સમુદ્ર ક્યાં છે? પંચમ સમુદ્ર. આપણે જે રહીએ છીએ એના પછી લવણ સમુદ્ર આવે, કાલોદધિ આવે, પછી પુષ્કરનો સમુદ્ર, એવી રીતે કરતા 5મો છે ક્ષીરોદધિ. અને એને ક્ષીરોદધિ શું કામ કહે? ક્ષીર એટલે દૂધ, દૂધ જેવો એનો કલર છે. ત્યાં કાંઈ દૂધ નથી, પણ કેવું છે? દૂધ જેવું પાણી છે. અને એનો શેમાં કાંઈક થતો હોય ઉપયોગ? તીર્થંકરોના જન્માભિષેકમાં થતો હોય છે. પછી હજી બીજું ક્યાં એનું આવે? નહીં, પંચકરાણ નથી જોયા ને, ભૂલાઈ ગયું. દોઢો મુનિરાજ હોય એમને જે કેશલોચને કર્યું હોય એનું ક્ષેપણ કરવા માટે એક ક્ષીરોદધિમાં જાય, એટલે બે રીતે એમાં. તો એ રીતો એવું હોય, અથવા ગંગાનું પાણી એ કેવું કહેવામાં આવે? વિમલ કહેવામાં આવે છે. અને એને અત્યારના આ બે છે ને, પહેલી લાઈન, હું શું લઈને આવ્યો છું, આવું એક નિર્મળ એ પાણી લઈને આવ્યું છે. અને હવે એની ભાવનામાં એની પાછળ કે તીર્થંકરની ધૂણી છે અને જેને ગણધરે સોની છે. સોની તો ગણાય છે, પણ ગણધરને કેમ લેવામાં આવે? કે એને ઉત્કૃષ્ટપણે ઝીલનાર હોય તો ગણધર દેવ છે. ઝીલનાર તો પોતપોતાના ક્ષોભસમ અનુસાર હોય છે, ઉત્કૃષ્ટપણે કરે છે. અને એમાંથી કેટલા અંગની રચના કરે છે? ગણધર દેવ કેટલા અંગની રચના કરે છે?
એકેય નહીં. એક જ અંગો છે આમ તો, આ તો પછીથી થયું છે. ગણધરદેવ એકેય રચના ન કરે, એમને જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન થાય. બરોબર. લખવાનું નહીં, યાર ઘણાને એમ કે રચે એટલે લખે છે, એવું નથી. એમને એવું જ્ઞાન પ્રગટ થાય છે. અને એ તો પછી જેમ જ્ઞાનનો ક્ષેત્ર ઓછો થયો પછી શાસ્ત્ર લખવાની રચના થઈ. અહીંયા આપણે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં શાસ્ત્ર લખવાની ક્યારે શરૂઆત થઈ? સઠખંડ આગમ દર્શનાચાર્ય દેવે પુષ્પદનંદ બુદ્ધબલી આચાર્યને આપ્યું અને ત્યારે જીવોનો ક્ષોભસમ ઓછો થતો ગયો. પહેલાના જમાનામાં કેવો ક્ષોભસમ તેનું દ્રષ્ટાંત રૂપે ખબર? અકલંગદેવને એટલો ક્ષોભસમ હતો કે એક વાર સાંભળે કે વાંચે યાદ રહી જાય. નિકલંગ એમના ભાઈ હતા, એને 2 વાર સાંભળે નહીં તો એવા ક્ષોભસમ હતા બધા. તો એ રીતે અહીંયા આપણને કે ભગવાનની છે અને એવી જીનવર દેવની વાણી છે. કેવી છે? શિવ સુખને દેનારી છે. ત્રણેય ભુવનમાં એ પૂજ્યમાં. ભલે નારકી જીવને નથી, પણ નારકી જીવને કોઈને એને અવધિ જ્ઞાનમાં કે પછી એને જ્ઞાન પ્રગટે ક્ષોભસમમાં તો ભૂતકાળમાં વાણી સાંભળવા મળી, અમે એનો વિરોધ કર્યો તો અહીંયા આવી પડ્યા. તો એમાં પણ થાય. અને દેવો છે એની ન્યા પણ એને હજી એક વિચારવા જેવું છે. ભગવાનની વાણી, તીર્થંકર સર્વજ્ઞ દેવની વાણી સાંભળવા કોણ જાય? ચારે ચાર ગતિના તો ન જાય, 3 ગતિના જાય. નારકી ન આવી શકે. પણ હજી એના સિવાય પુણ્યવાળા કેવળ અને પવિત્રતાવાળા. અને એક કોઈ પુણ્યવાળાનો દ્રષ્ટાંત આપે અને એક પવિત્રતાવાળાનો દ્રષ્ટાંત. એટલે કેવું ભવ્ય જીવ તો હોય, પણ આ તો પુણ્યવાદ દેવ સો ઇન્દ્ર. સૌધર્મ ઇન્દ્ર પણ વાણી સાંભળવા જાય છે. સૌધર્મ ઇન્દ્રની વાત તો ખબર હશે, જેની અંડરમાં 32 લાખ વિમાન છે એના વૈભવ. અને કહેવાય છે એક ભવ કરીને જવાનું નિશ્ચિત છે. અત્યારના ક્ષાયિક સમ્યક દર્શન છે, 3 જ્ઞાન છે, જે કાંઈ બધું કયો. અને એ પણ વાણી સાંભળવા જાય તો પછી એમાં ગુરુદેવ શું એડ કરે? એ પણ ગલોડિયાની જેમ એમ કરીને શું કહેવું હતું? એટલા નમ્ર થઈને અતિ પુણ્યવંત હોવા છતાં ભગવાનની વાણી પ્રત્યે કેટલું મહિમા હશે. એમાં એમ નથી કે મને હવે તો મારું મોક્ષ નક્કી છે, મને બધી ખબર પડે છે, કાંઈ મારા વાણી જરૂર એવો કોઈ અભિપ્રાય ન હોય. ન ગયા તો શું છે, શું કહે, પ્રોક્સીને હું મોકલી દઈશ એવું ચાલે ને? એવું નથી અહીંયા. એવી જ રીતે પવિત્રતામાં વિચાર કરીએ તો કોણ? ગણધરદેવ સ્વયં. હવે એની પણ વિચાર કરો. ગણધરદેવ વાણી સાંભળવા જાય છે તો એમને કેટલું જ્ઞાન વધશે? તો પછી હું કામ જાઉં? જો કેવું હશે, પણ એમને જે 12 અંગનું જ્ઞાન પ્રગટ્યું છે એનાથી તો વધવાનું નથી. પછી કેટલા ભાવ પછી મોક્ષે જવાના છે? તદ્ભવ. તો પછી હું જાઉં છે? હવે એક જીવ કયું એક એમને જ્યાં આટલો જો એનો મહિમાને છે તો આપણે એમાં કઈ કેટેગરીમાં આવે? પુણ્યમાં આવી જાય કે પવિત્રતા? બેમાં કઈ કેટેગરીમાં આવે? ગણધરદેવની કેટેગરીમાં. એમાં આપણો ક્યાં નંબર લાગે? અને સૌધર્મ ઇન્દ્ર છે એના પુણ્યમાં આપણે ક્યાં પહોંચીએ? કોઈ અંશમાંય ન આવી એના. અને તો જો એ 2 વાણી સાંભળવા જાય તો આપણે આવી વાણી તો સાંભળવી જ જોઈએ. અને એમાં પછી ઉમેરી દેવાનું શ્રુત, પરિચિત અને અનુભવ. તો એ ત્યાં સુધીની છે. આગળ કર્પૂર મંગળાય ચંદન આયા કેસર લાયા રંગ ભરી શારદ પદવંદો મન અભિનંદો પાપ નિકંદો દાહરી તીર્થંકરથી દુની ગણધરે સોની અંગર છે ચુની નામઈ જો જીવરવાણી શિવ સુખદાની ત્રિભુવન માની પૂજ્ય ભઈ. જીનવાણી માટે
પદ વંદ એની રીતે એટલે એને વંદન કરું છું મન અભિનંદો અને સાંભળતા મને ઉલ્લસિત થાય. ગુરુદાસજી પ્રવચનનો ટાઈમ કેટલો રાખે? ટાઈમ ડ્યુરેશન 1 કલાક ને પછી ગુરુદેવ એટલે કેમ વધાર્યું કેમ? એટલે નહોતું ગમતું એટલે પછી ભાઈ એ પૂરું થયું એટલે એમ ન સમજ્યું કે ગમતું નહોતું, પણ આપણા ઉપયોગનું એક મર્યાદા હોય છે અને એટલા માટે બાકી વાણી છે એના પ્રત્યેની મહિમા તો કોઈ ક્યારે હોય? 24 કલાક. જેમ બાળકને માતા પ્રત્યેની મહિમા ક્યારે હોય? 24 કલાક. ખાલી એને જમાડે કરે ત્યારે જ હોય, અથવા એની વાત જાય. આપણને પૈસાની મહિમા ક્યારે હોય? ઓફિસમાં બેઠા હોય ત્યારે. તો ક્યારે હોય? જેને છે ને એને માટે રુચિને માટે કોઈ કાળ ન ગણવો. રુચિનું શું હોય છે? રુચિની ધારા હોય છે અને વિકલ્પના ઉછાળા હોય. શું છે? નદીમાં વહેતું પાણી ક્યારે હોય? એને તમે કોન્સ્ટન્ટ હોય. અને એનું નામ શું કહેવાય ખબર? એનો પ્રવાહ. તાપી નદી ને નર્મદા નદી ને એને કેવી કહેવાય? નહીં આવું કઈ ગુજરાતી? તાપી નદી છે ને ક્યાં છે? સુરતમાં. અને નર્મદા ક્યાં છે? ભરૂચમાં. એ બેને શું કહેવાય? નહીં, 12 માસી નદી કહેવાય. નહીં એટલે સુકાય નહીં, 12 માસ ચાલુ હોય એનો ફ્લોઈંગ વોટર કોન્સ્ટન્ટ હોય છે. એમ રુચિ કેવી હોવી જોઈએ? નિરંતર એનો પ્રવાહ હોય છે, ફ્લો હોય છે. અને વિકલ્પો તો કેવા આવતા હોય? પૂર જેમ છે ને, ફ્લડિંગ ક્યારે આવે? તો ક્યારેક આવે એટલે બહુ વરસાદ પડે. એમ આ વિકલ્પોના ઉછાળા તો ક્યારેક આવે. બાકી તો એનો શું હોવું જોઈએ? તો રુચિની ધારા આપણે કરવાની, વિકલ્પના ઉછાળા નહીં. તો એ રીતે મનના અભિનંદન કરીને પાપનો નાશ અને દા હરી આ ભૌત આતાપ છે 4 ગતિના પરિભ્રમણ એનો એ નાશ કરનાર. આગળ સુખદાસ કમોદમ ધારકમોદમ અતિ અનુમોદમ ચંદ સમમ બહુભક્તિ બઢાઈ કીર્તિ ગાઈ ઓમ સહાય માતમ તીર્થંકર કીધું નિગણધર ને સોની અંગર છે ચુની જ્ઞાનમય સોજીન વરદાણી શિવ સુખદાની ત્રિભુવનમાની પૂજ્ય ભઈ. પેલા ચોખાને કમોદ કે ને એને કમોદ ચોખાઈ જાત છે, જાત પણ હતી. જાત છે અને એના પર છાલા હોય કમોદ કે એમાંથી પછી તો એ રીતે અહીંયા પહેલી લાઈનમાં ને એમાં શું હોય છે કે એ શું લાવ્યા છે અને એનું ફળ શું છે? તો બહુ ભક્તિ કરીને કીર્તિ ગાય અને એવી કે હે જીનવાણી માતા મને સહાય. ક્યારે સહાય કરો? હંમેશા. એટલે ક્યારે? જ્યારે પ્રતિકૂળતા આવે તે આપણે છે ને બહુ જ એક વિચારવા જેવું છે. કોઈકને પણ આપણે અથવા આપણા માટે પણ કાંઈક જીનવાણી ન એનો ક્યારે આપણે કરીએ કે મને પ્રતિકૂળતા હોય ત્યારે. કેમ ભાઈ? અનુકૂળતા વખતે તને શાંતિ છે? કોઈને પણ સમાધાન માટે હોય કે ભાઈ શાંતિ રાખજો, જે થવાનું થઈ ગયું ને એવું ક્યારે કહેવા જઈએ? કાંઈક એને ત્યાં મરણનો પ્રસંગ થયો, બીજી ઓલું થયું હોય, અસાતાનો ઉદય આવ્યો હોય ત્યારે. પણ ક્યારેક એમ કે અનુકૂળતા વખતે એવા કહેવાય કે ભાઈ અનુકૂળતા છે બધી પણ ક્યાંય એમાં ફસાઈ જતો નહીં, એકાકાર થતો નહીં એવું. કારણ કે આપણને હજી અભિપ્રાયમાં શું પડ્યું છે? પ્રતિકૂળતા એ આકુળતા છે. એવું નથી ભાઈ. આકુળતા સાતાનો ઉદય હોય કે અસાતાનો. મને હે જીનવાણી માતા મને નિરંતર જ્ઞાનમાં સમાધાન હો. જ્ઞાનના સમાધાન જેવું સુખ ક્યાંય નહીં હોય. તો એની આપણે ભાવના કરતા હોય છે. બહુ ફૂલ સુવાસમ વિમલ પ્રકાશમ આનંદ રાસમ લાય ધરી મમ
ગણધર ને સુની અંગરચે જુની જ્ઞાનમયી ચોજીન વરવાણી શિવ સુખદાયી ત્રિભુવનવાણી પૂજ્યમયી. આમાં કામ મિટાયો કોઈ પણ ઇન્દ્રિય વિષયોની ઈચ્છા એક જ નહીં. અને એમાં સીલ પણ આપણે એક શું લઈએ? સીલ એટલે ચારિત્ર લઈએ, પણ એમાં પણ કોઈ એક જ વાતની નથી. કોઈ પણ ઇન્દ્રિય તરફના વિષયની છે એ બધું કેવું છે? કુશીલ છે. અને અષ્ટપાવડમાં તો સીલ આખો પાવડ બનાવ્યો. એના કેટલા દોષ કર્યા છે સીલના? 18,000. હજી કંઈક હજી વધારે 84 લાખ છે. એને મલ્ટીપ્લાય કરવાના. 18,000 તો છે, એને મલ્ટીપ્લાય કરીને કેટલા છે? 84 લાખ. એકવાર ગુરુદેવસિંહ વર્ષો પહેલાં એમાં એનું એક ટેબલ બનાવ્યું છે કે કોને કોને મલ્ટીપ્લાય કરીને વધતા 84 લાખ સુધી છે. એ છે કોઈ કે આટલા બધા કેમ યાદ રહેતા હશે? આમ અરે ભાઈ, બેને બે ના જવાબ કેટલા ખોટા હશે? તો બસ તો મારે એટલા યાદ નથી કરા, ખાલી 4 લખી નાખે એટલે બધું થઈ જશે. એટલે આત્મ સ્વભાવમાં સ્થિરતા થઈ તો એ બધા 84 લાખ દોષનો પણ શું થશે? અભાવ થઈ જશે. એમ ગુણ પણ છે અને દોષ પણ એક દોષ કરીને ના કરાય. એનું એક વાક્ય પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે, એક દોષને જોઈને ટાળવા શક્ય નથી. હું તો દોષ અનંતનું બોલીએ છે ને, તો આનંદને ક્યાં ગોતવા જશું? તો શું કરવું? તું એક અસ્થિર સ્વભાવ તરફ ઢળી જા તો ઓલા બધા દોષ મટી જશે. એક દોષને ટાળવો નથી, ગુણ સ્વભાવ સ્વરૂપ આત્મા તરફ તું ઢળી જા. તો અહીંયા આપણને એ કીધું કે એ મારા શીલની પ્રાપ્તિ થાય અને સુખ ઉજાવે અને દોષનો. આમાં ઉપરથી એક બહુ વિચારવું, આ પુષ્પ સાથેનું છે ને, આપણે ક્યારે પણ અનુકૂળ ઇન્દ્રિય વિષયમાં સુખ માનીએ છીએ. કોઈ પણ સ્પર્શેન્દ્રિય હોય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. અહીંયા છે કે તને સુખ માટે પરદ્રવ્યની વૃત્તિ ગઈ, એનો અર્થ કે તને આત્મામાં સુખ નથી લાગ્યું. નહીં તો શું કામ જાય? જેમ કે ને પોતાના ઘરમાં અવેલેબલ હોય તો બીજા પાસે માગવા શું કામ જઈએ? એમ કોઈ પણ ઇન્દ્રિય વિષય તરફ આપણે જઈએ છીએ એનો અર્થ છે કે તને સ્વભાવમાં સુખ લાગ્યું નથી. તેના માટે પકવાન બનાયા બહુધૃતલાયા સપવિધ પાયા મિશ્રમા પૂજ્યું તુતિ જાઉં પ્રીતિ બડાઉં ક્ષુધાન સાઉં હર્ષલહા તીર્થકર કીધું નિગણધર ને સુની અંગરચે ચુની જ્ઞાનમયી જોજીન વરવાણી શિવ સુખદાની ત્રિભુવનમાની પૂજ્યમયી. ક્ષુધા એક શું છે? 4 ગતિમાં કોને ક્ષુધા હોય? ચારે 4 ગતિમાં છે. ફરક શું છે? દેવપર્યાની વાત કરીએ એને ક્ષુધા છે. ક્ષુધા છે પણ એવો પુણ્યનો ઉદય છે કે કંઠમાંથી અમૃત જાય. એને આપણી જેમ એ ક્રિયા જે છે ને એવી રીતે ન હોય. ચાલો હવે મનુષ્યમાં ક્ષુધા હોય છે. હા, એ તો ક્ષુધા હોય છે તો શું છે? એમાં પણ સાતાનો ઉદય હશે તો મળશે અને અસાતાનો ઉદય હશે તો નહીં મળે. એટલે એમ ન સમજવું. અને મને મળ્યું ફરીથી એમાં પણ હજી સાતાનો ઉદય હશે તો અટક્યા વગર બધું જશે, ને તો ઘણીમાં ગળે અટકી જશે. એટલે બહુ ક્યારે પણ એના અભિમાન ન કરવા. એમાં તો 2 શક્યતા છે. એવી રીતે તિર્યંશને માટે પણ છે, એને પણ ભૂખ લાગે છે, 2 શક્યતા છે. તો એ ઉદય. અને નારકી જીવને શું છે? એકે જેને કે કોળીઓ પણ નથી ખાતા, પણ તૃષ્ણા કેટલાની છે? 3 લોકના અનાજને ખાઈ લઉં, સમુદ્રના પાણી પી લઉં અને છતાં શું નથી મળતું? એક અનાજનો કણ ન મળે અને પાણીનું એક બિંદુ ન મળે.
આવી કોઈ દી પરિસ્થિતિ વિચારી છે ક્યારે? એમાંય પણ ઠંડી ને ગરમી કેટલી હોય. અસહ્ય. આપણે રાતની ઠંડી એવી કે લોખંડનો ગોળામાં કણા છૂટી પડી જાય. ઘણો છૂટી પીગળે, એકમાં ઓગળી જાય ને પીગળી જાય બે, એટલી ગરમી પણ છે અને એટલી ઠંડી પણ. એક છે ને આપણે એનું કોઈ છે ને જેમ સમોસણ માટે કહેવાય. સમોસણ માટે શું કહેવાય? વિના જોયે ન સમજાય સમોસણ જિનેશ્વર. જોયા વગર જેમ છે ને એને કાંઈ, આ તાજમહાલ કોઈને એમ કહે ને દ્રષ્ટાંત રૂપે, એ કેવો છે કે ભાઈ તું ત્યાં જો તો ખબર પડે. નાયગ્રા ફોલ્સ કેવો હશે, એમ સમોસરણ કેવું છે? કલ્પના ચક્રવર્તીના વે. એમ અહીંયા નારકીમાં પણ એક પ્રતિકૂળતાના સંયોગો કેવા છે એ તો શું છે, છ ડાળામાં ને એમાં જે વાત કરી એને તમે શું કહો? તમે કેટલું વર્ણન છે? ટીપ ઓફ એ આઈસબર્ગ એવું છે ને બધું કંઈ. તો એના જેવું વર્ણન છે. અને છતાં એવી પરિસ્થિતિમાં પણ શું જ કરે છે? સમ્યક દર્શન પામે છે. તો આપણે પણ અહીંયા આપણા માટે તો ગુરુદેવસિંહ નાયરોબી ગયા હતા, એ તો બધાને ખબર છે, પંચકાળ. ત્યારે એકવાર એક રાત્રિ ચર્ચામાં ગુરુદેવસિંહ એ રીતે કીધું કે તિરંજને સમ્યક દર્શન થાય કે નહીં? સંઘની પંચેન્દ્રિય. હા, એ તો સંઘની પંચેન્દ્રિયની વાત છે. થાય કે ન થાય? અચ્છા, એને થાય તો એ પહેલાં એને કાંઈ મૂંઝવણ થતી હશે કે નહીં થતી હોય? ન થાય, મૂંઝવણ ન થાય. હા, એ પહેલાં એ સમ્યક દર્શન થયા પહેલાં એને આવું કાંઈક મૂંઝવણ થતી હશે કે સીધું થયું હશે? અને તો પછી એને કોને ઉપદેશ કંઈ ક્યાંથી મળ્યો હશે? હજી અઢી દીપમાં હોય તો મળે, અઢી દીપની બહાર હોય તો ક્યાંથી મળે? અને એ તો એ કેવી રીતે છે કે જેને ફરીથી બેનસીના વચ્ચે મૂંઝવણમાંથી માર્ગ કાઢી લે, મૂંઝવણમાંથી મૂંઝાઈને પડ્યો ન રહે. તો ગુરુદેવસિંહ કે એને તો એવો યોગ નથી. આપણને તો કંઈક પ્રશ્ન થાય તો શું છે? જીનાગમ છે, જીનાગમ નથી તો ગુરુદેવસિંહની વાણી. એમ કહીને ભલે ઊંડા અવસર પેણી કાળ છે ને ભરત ક્ષેત્ર જેવું છે, પણ એનો અર્થ એમ નથી કે તને સમ્યક દર્શન ન થઈ શકે. તો એ જીનવાણી એના બધાના અભ્યાસ કરીને આપણને પ્રેરણા એક લેવા જેવી છે કે એ જ્યાં પામી શકે તો હું કેમ ન પામી શકું? એના માટે આપણે પોઝિટિવથી વિચારવાનું. કરી દીપક જ્યોતમ તમ છય હો તમ જ્યોતિ ઉદોતમ તુમ હી ચડે તુમ હો પ્રકાશક ભરમ વિનાશક હમ ઘટ વાસક જ્ઞાન બળે તીર્થંકર કીધુની ગણધરને સોની અંગર છે જુની જ્ઞાનમયી જો જીનવરવાણી શિવ સુખદાની ત્રિભુવનમાની પૂજ્યવરી. એક આ છે ને દીપક છે ને, દીપક પ્રકાશ, એક બહુ સુંદર. એ કોના માટે? આપણે કોના માટે? જ્ઞાન માટે બહુ જ એપ્રોપ્રિએટ છે. કારણ કે જે દીપક છે એ શું કરે છે? બે અસ્થિમાં પ્રકાશ કરે છે અને નાસ્તિમાં અંધકારને દૂર કરે. બે છે ને, બે આમ તો એક જ છે પણ અસ્થિ નાસ્તિ બે લગ. એમ જ્ઞાનમાં શું થઈ શકે કે જ્ઞાન છે એ સ્વપરને પ્રકાશ છે, વસ્તુ સ્વરૂપને યથાર્થ બતાવે, અને સાથે અજ્ઞાન છે, ભ્રાંતિ છે, ભ્રમ છે તેનો નાશ કરે છે. તો એ પ્રકારે અને હંમેશા કાંઈ પણ અંધકાર હોય તો પેલું કોઈ વસ્તુ ક્યાં છે, શું છે અંધકારમાં, તો શું કરીએ છીએ આપણે? પ્રકાશ કરીએ છીએ. તો એવી જ રીતે આપણને અજ્ઞાન અંધકારમાં વસ્તુ સ્વરૂપની ખબર નથી, તેના માટે જ્ઞાન પ્રકાશ એ કરીએ છીએ. એની વાત છે. શુભ ગંધ દશો કર પાવક મેઘર ધૂપ મનોહર કેવત હૈ સબ પાપ જલાવે પુણ્ય કમાવે દાસ કહાવે સેવત હૈ તીર્થંકર કી ધૂની
દાની ત્રિભુવનમાની પૂજ્ય વૈ. હવે આમાં આવ્યું ને પાવક. પાવક એટલે અગ્નિ. પાવક એટલે અગ્નિ. એમાં અગ્નિમાં છે ને 3 ગુણ કહેવાય. ક્યાં નહીં ફરીથી ક્યાંક સાંભળ્યું? બાળે, પ્રકાશે પ્રકાશે, બાળે બાળે અને ઉર્જા આપે, ગરમી. દાહક, પાચક અને પ્રકાશક. શું છે? દાહક એટલે કે બાળે છે, બાળે. પછી પાચક એટલે અનાજને પકવે છે, અને બીજું શું છે? પ્રકાશ કરે છે. 3 છે. અને એના ઉપરથી શેમાં ઉમેરાય? આત્મામાં શું એમાં કહેવાય? આત્મા સાથે એને રિલેટેડ કેવી રીતે કરે? આત્માના ગુણ સાથે. ચાલો પર્યાય. કર્મનો નાશ કરે. હા, અંધકારનો નાશ, ખબર અજ્ઞાન નહીં. અંધકારનો નાશ. કર્મ જ બહુ યાદ આવે ને, આમ પોતાના રાગદ્વેષ યાદ ન આવે કચરા ને. બાળી નાખે ને એટલે કહું. હા, એટલે કર્મ જ મારે તો બાળવા છે ને, મારા રાગદ્વેષ તો ભલે રહે. રાગદ્વેષ એટલે મારે કસાયો. ચાલો એમાં સરસ છે. શ્રદ્ધામાં આત્માને આખો ગ્રહણ કરે છે, પચવે છે, સ્વીકારે. પછી જ્ઞાનમાં પ્રકાશ કરે છે, અને વિભાવ ભાવ રાગદ્વેષને ચારિત્ર્યમાં બાળે છે. જેમ કે ને શ્રદ્ધા શું કરે છે? આખા આત્માને શું કરે છે? ઓલું જેમ પચવે એટલે આખાને સ્વીકાર કરે છે. તો એ શ્રદ્ધામાં શું આવ્યું? પાચક. પછી જ્ઞાન તો ખબર છે, પ્રકાશક છે. અને ચારિત્ર્ય શું છે? રાગદ્વેષ મોહનો બાળી નાખે છે. એટલે આ રીતે આમાં આ રીતે પણ બહારના જોઈને પણ ક્યારેક પણ કોઈ અગ્નિ જોવે કે રસોઈ કરતા આવું કઈ યાદ આવે ક્યારેક કે આ શું કરે છે? અગ્નિ શું કામ કરે? અરે તો મારી પાસે પણ એ જેવું છે. તો એ રીતે અહીંયા ભાવનાથી આપણે કરતા. બાદામ છુહારી લોંગ સુપારી શ્રીફળ વારી યાવત હૈ મનવાંછિત દાતા ભેટ અસાતા ધૂમ ગુણ માતા જાવત હૈ તીર્થંકર કીધું ગણધર ને સોની અંગર છે ચુની જ્ઞાનમયી સોજીન વરવાણી શિવ સુખદાની ત્રિભુવનમાની પૂજ્ય વૈ. છેલ્લે ફલ અને કોઈ પણ કાર્યમાં અંતે તો આ રીતે એક મહાવીર ભગવાનની આપણને સૌથી પહેલી વાણી ક્યારે અને ક્યાં સાંભળવા મળી? આપણે ભલે નહોતા ત્યારે હતા બહુ પણ ખરા. આપણે ક્યાં સૌથી પહેલી મહાવીર ભગવાનની વાણી ક્યાં ખરી? વિપુલાચલ પર્વત. અને ક્યારે ખરી? હવે આવશે ને? હવે આવશે નહીં? અષાઢ વદ એકમ અથવા શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ એકમ. હવે ભગવાન પાસે તે તો બે છે, અષાઢ ને શ્રાવણ. અષાઢ અને શ્રાવણ બે કેમ કહ્યું? એ પછી હવે લેશું બેમાં એ કેવી રીતે ફરક છે. હવે ભગવાન પાસે એમને કેવળ જ્ઞાન છે, તો એમણે શેની પ્રરૂપણા કરી? શેનો ઉપદેશ થાય? એટલે પ્રરૂપણા શેની કરી? આત્માની તો કરી પ્રરૂપણા, પણ મીડિયા એટલે જે રીતે ઓમકાર ધ્વનિમાં પણ કેવી રીતે કરી? કેવળ જ્ઞાનની પ્રરૂપણા કરી નહીં. આ બધું પ્રવચન સાંભળ્યો છે જ્યારે એ દિવસ આવે ત્યારે. ભગવાન પાસે કેવળ જ્ઞાન છે, ભાવશ્રુત જ્ઞાન નથી. અને છતાં શાસ્ત્રમાં એમ આવે કે એમણે ભાવશ્રુતની પ્રરૂપણા કરી. તો કોઈને એમ પ્રશ્ન થાય આમ કેમ? કે ભાઈ એ ભગવાનની વાણી છે, એમને તો કેવળ જ્ઞાનને સ્પર્શીને આવે છે, કેવળ જ્ઞાન અનુસાર. પણ જ્યાં જે સામે જીવ છે એના કર્ણમાં એ ભાવશ્રુત જ્ઞાન રૂપે પડવીને થાય છે. એના નિમિત્તે પછી ભલે પરંપરા એ જીવ કેવળ જ્ઞાન પામે, પણ પહેલું કેવું થાય છે? અને એટલા માટે ભગવાને શેની પ્રરૂપણા કરી? એટલે શેની વાત કરીએ? ભાવશ્રુત જ્ઞાન.
તો આ રીતે એ જે ફળ મળે છે ને એના ઉપર, એમ અહીંયા પણ ફળ મળે એની આખી વાત છે કે જીનવાણીનું અંતે ફળ ભલે કેવળ જ્ઞાન છે, પણ એની પહેલાં મને શું થાવ? ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાવ. દ્રવ્ય શ્રુતમાંથી મને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાવ. અને 144 ગાથામાં પણ એ વાત આવી ને, પ્રથમ ટીકામાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને પછી મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરે છે, શ્રુત જ્ઞાનને આત્મસન્મુખ કરે છે, તો એને આત્માની અનુભૂતિ થાય. તો એ રીતે આપણને જીનવાણી છે સર્વજ્ઞની વાણી, જીનવાણી છે. પરોપણા એનાથી ભગવાનની કેમ થાય છે? ભાવશ્રુત જ્ઞાન. કારણ કે એના નિમિત્તે આપણને પહેલાં શું થાય છે? ભાવશ્રુત. એની વાત નયન સુખકારી મૃદ ગુણધારી ઉજ્જવલધારી મૌન ધરે શુભગંગ સમાના વસનનિહારા તુમ તન દારા જ્ઞાન કરે તીર્થંકર કીધું નિગંધર ને સુની અંગર છે ચુની જ્ઞાનમય જો જીનવર વાણી શિવ સુખદાની ત્રિભુવન માની પૂજ્ય ભઈ. એટલે અહીંયા છેલ્લે અર્ઘ છે ને બધાનું આઠેનું, એને અનર્ઘ પદ. અનર્ઘ પદ એટલે જ્યાં કોઈ રાગ દ્વેષ મોહ નથી, પુણ્ય પાપ નથી, એવી દશાની મને પ્રાપ્તિ થાય. એ રીતે કરીને હવે જયમાલા. જલ ચંદન અછત ફૂલ ચરુચત દીપ ધૂપ અતિ ફલ લાવે પૂજા કોઠાનત જો તુમ જાનત સોનર દાનત સુખ પામે તીર્થંકર કીધુની જળધરને સુની અંગર છે ચુની જ્ઞાનમય સો જીનવર વાણી શિવ સુખદાની ત્રિભુવન માની પૂજ્ય ભઈ. આમાં છે ને ઓલું લખ્યું ને, જીન મુખ ઉદ્ભવ લખ્યું છે ને, જીનેન્દ્ર દેવના ક્યાંથી વાણી ક્યાંથી આવે? મુખમાંથી આવે ને ભગવાન. શરીરના એક અહીંયા જીન મુખ લખ્યું છે. આપણે પણ ભક્તિમાં આવે સિમંદર મુખથી ભગવાનની વાણી ક્યાંથી આવે? હા કે ના? એવું નથી, સિમંદર મુખથી એવું નથી. હા તો પછી એવું કેમ? કવિની ભાષા છે. એટલે આ બધું છે ને આપણો વિવેક હોવો જોઈએ. એમ તો નિયમ સારમાં કળશમાં છે એવું ચિંતા ન કરી, પણ આખી કારણ કે છે ને એક બહુ વાત વિચારો કે આ ઉપદેશ કોને દેવામાં આવે છે? એક વ્યવહારી જીવ છે, અને વ્યવહારી જીવના મગજમાં કે ભાવમાં શું પડેલું છે કે મુખથી વાણી. એટલે હંમેશા વક્તાની ભાષા કઈ હશે? જે શ્રોતા સમજી શકે એની હશે. ભાષા શ્રોતાની અને ભાવ વક્તાના. એટલે જે એ સમજે છે એ ભાષામાં હોય. છોકરાને પાણી પીવું છે એમ નહીં કહે, શું કહેશું? મને જ કહે આશ્ચર્ય ને, ભૂ એટલે હું થતું હશે. ભૂનો એક અર્થ છે, ભૂ એટલે પૃથ્વી થાય. એને ભૂમિતિ એના માટે કહે ને, ભૂ એટલે પૃથ્વી થાય. હા, ભૂ એટલે એ પૃથ્વી છે, અને એનું ઓલામાં એનું માપવાનું છે. ભૂમિતિ એટલે ભૂ એટલે જમીન જગ્યા, અને એને મિતિ એટલે માપવાની સિસ્ટમ, એનું નામ ભૂમિતિ. તો એટલે કહેવાનું છે કે આપણે ક્યારે કહેવા ન થવું એના માટે એક શબ્દ કયો કહેવાય? શબ્દ લખો એને જ પકડી બેસીએ, એના ભાવને ન જાય. એનું નામ શબ્દ મ્લેચ્છ કહેવાય. શબ્દને જ પકડી બેસે, એના અર્થ સુધી ન પહોંચે. ઓલામાં તમારે તેમ હોય કે યુ શુડ રીડ બિટવીન ધ લાઇન્સ. તો ત્યાં બધું શીખીએ છીએ ને અહીંયા આવે તો કંઈક ખબર જાય. તો એ રીતે આપણને, અને આ પૂજા કોણે લખી છે?
ધ્યાનત છે ને ધ્યાનત, એ ધ્યાનત રાયજી છે, એમણે પૂજાઓ પણ લખી છે, પછી આગળ ભક્તિઓ પણ લખી છે, આરતી પણ એમણે લખી છે, એટલે ઘણું લખ્યું છે. તો એમાં કવિઓ હોય છે પોતાનું છેલ્લે નામ લખતા. હવે જયમાલ. ઓમકાર ધુની સાર દ્વાદશ સાંગવાણી વિમલ નમો દેશ જાતા जिनेन्द्र विख्याता विशुद्ध प्रबुद्धा नमो लोकमाता दुराचार दुर्ने हर शंकराणी नमो देवी वागेश्वरी जिनवाणी. ગુરુદેવજી છે ને આના ઉપર ઘણી વાર લખતા હોય છે. શબ્દ શું આપ્યો? કેવી દેવી કીધી? વાઘેશ્વરી. એટલે વાઘ ઉપર જે સવારી કરે એ એવું નહીં વાઘે. તો આની સંધિ વાક, વાક વત્તા ઈશ્વરી. વાક એટલે વાણ, અવાજ જે છે એનો, અને ઈશ્વરી એટલે એમાં પણ ઉત્કૃષ્ટ. તો ભગવાનની ઓમકાર ધ્વનિ છે ને ઉત્કૃષ્ટ, એટલે માટે વાઘેશ્વરી કહે. અને એ જેવી રીતે જીનેન્દ્ર દેવનો એ શું છે? આદેશ છે. જીનાદેશ જાતા, જીનેન્દ્ર દેવનો આદેશ. એ પણ એક શબ્દ બે રીતે આવે છે. શું શબ્દ આવે? આદેશ અને ઉપદેશ, એવા બે શબ્દો આવે ને. એમાં શું ફરક? આમ ફરક તો નહીં, પણ છતાં આપણને આજ્ઞા આપે છે, અને ઉપદેશ એટલે સમજાવે છે. એટલે કાંઈ ફરક તો આમ એકમાં એટલે આજ્ઞા એટલે તમારે કરવું જ. અરે આ તીર્થંકર દેવ આચાર્યો જ્ઞાનીઓ પહેલા તને પ્રેમથી ઉપદેશ આપે, અને નથી સમજતો ને તો પછી આદેશ આપે. જેમ ઓલું હોય છે ને, કોઈ ઘરનો માલિક કે દુકાનનો માલિક હોય, એ નોકરને શું પહેલેથી પ્રેમથી સમજાવીને કહે છે, ન સમજે તો તને બાય ઓર્ડર તારે આજ એમાં જાણે જીનવાણી આપણને શું છે? એ ભગવાનનું શું છે? એક આદેશ છે અને વિખ્યાત છે. અને એવી વિશુદ્ધ પ્રભુતા, એમાં જે જ્ઞાન ભરેલું છે આખું, અને દુરાચાર, રાગદ્વેષ રૂપી દુરાચાર એને નાશ કરનારી શંકરાની, શંકરાની, શંકર જે કલ્યાણ કરનાર છે, બીજાને નાશ કરનાર, એવી નમો દેવી વાઘેશ્વરી છે. પછી એનાથી આગળ સરસ છે. આ બધા થોડાક અઘરા શબ્દો લાગે. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. આવડી આમાં ધર્મશાળા ક્યાંથી આવે? ધર્મશાળા તો ભૂલી ગયા. તીર્થક્ષેત્ર જઈએ તો આપણે પેલું પ્રિફર શું કરીએ? ધર્મશાળા નહીં, હોટેલ. ત્યાં હોય તો હોટલમાં જવાનું. અહીંયા અરે ધર્મશાળા એટલે શું છે? સાધનની સાથેનો સંબંધ કરાવે. શું છે? ભેગા જેમ સ્કૂલ હોય છે ને, એમાં પણ જુદા જુદા સ્ટુડન્ટ ને એક સ્કૂલ હોય, એમાં બધા આવે, જુદા જુદા આવશે, બધાનું ઇન્ટેન્શન એક જ છે, એજ્યુકેશન. એમ અહીંયા એ ધર્મશાળા છે, આવશે જુદી જુદી જગ્યાએથી, પણ બધાનો એક અભિપ્રાય શું છે? એક ઇન્ટેન્શન શું છે? ધર્મ પામવાના. તો ન્યા છે એની બદલે ઓલામાં મને ગમે અહીંયા. તો એવી આ શું છે? અમૃતમય ધર્મનું સાથે સંધાન જોડાણ કરાવનાર એ કોણ છે? જીનવાણી છે. એમાંથી આપણને તત્વ નહોતું સમજાતું તો સમજાય છે. મુઘા તાપ નિર્નાશની મેઘમાલા. ચાલ, આ તો લાંબુ થશે, આપણે ગાય લઈ ક્યારેક હશે તો અર્થ કરશું. એ મેઘમાલા એટલે વરસાદ છે. પણ એ વરસાદ કેવો છે? અનાજને પ્રોત્સાહન કરે. એટલો મુસળધાર વરસાદ નથી કે આખા બીજ સહિત આખું ખેંચી જાય, એવું નથી છે ને. મુધા તાપ નિર્નાશની, એને જે અનાજ છે એટલે જે બીજને એને પેલું નાશ કરીને એને, પણ એને એવું નથી, પણ એને ઉગ્ર એટલે ઉપજવાનું કામ કરે એવી છે. મહામોહ વિધ્વંસની મોક્ષદાની, મોક્ષને દેનારી અને દુઃખને રાગદ્વેષને નાશ કરનારી. ચલો આગળ. ધર્મ સંસાધની ધર્મશાલા મુદાતાપ નિર્નાશની મેઘમાલા મહામોહ વિદ્વંસની
पतिताभिलाषा कथा संस्कृता प्राकृता देशभाषा चिदानंद भूपालकिराजधानी नमो देवी वागेश्वरी जीनवाणी समाधान रूपा अनुपा अक्षुद्रा अनेकांत दास्याद वादा कमुद्रा त्रियदा सतदा द्वादशांगी बखानी नमो देवी वागेश्वरी जीनवाणी अकोपा अमाना अदम्या अलोभा सुख ज्ञान रूपी मति ज्ञान शोभा महापावनी पावना भव्यमानी नमो देवी वागेश्वरी जीनवाणी अतीता अजीता सदा निर्विकारा विषयवाटिका खंडिनी खंडधारा पुरा पाप विक्षेप कर्तृकृपाणी नमो देवी वागेश्वरी जीनवाणी अगाधा अबाधा निरंद्रा निराशा अनादा अनादीश्वरी कर्मनाशा निशंका निरंकार चिदंका भवानी नमो देवी वागेश्वरी जैनवाणी अशोका मुदेका विवेका विदानी जगज्जन्तु मित्रा विचित्रावसानी समस्तावलोका निरस्ता निदानी नमो देवी वागेश्वरी जीनवाणी द्वादशांग जीनवाणी महात्मा जय हो। जवानी के ज्ञान से सूझे लोकालो सोवाणी मस्तक नमो सदा देखूं दो सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी स्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूप अविनाशी आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूप अविनाशी आत्मस्वरूप. Now 9 times Namo Mantra. Consumer Reports used over 50 road tests, owner surveys, and safety ratings from IIHS to name Subaru. अंतर्मुख मुद्रावन सार्वजनिकेश्वर देवनो जय हो। शुद्ध ध्रुव अचल अनुपम गति पामेल सर्व सिद्ध परमात्मानो जय हो।
દ્વાદશાંગ જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય ઓમકાર દ્યોધન્ય સંદેશ મંગલ સંદેશ લાવનાર પંચ પરમગણના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુનાચાર્ય દેવનો જય વિદ્યનાથ સિમંદર ભગવાનના દિવ્ય સંદેશ લાવી ભરતના જીવન તારણહાર બનેલા પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય હો કહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિધારક પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો જય હો એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો જય હો નિત્ય જ્ઞાનદાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય જય હો હો વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય જયકાર જય હો જય જયકાર હો બધાની અત્યારે સાથે વીસ જય કોર્સમાં શ્રી 8 વાગ્યા છે તો 9 વાગે હેમંતભાઈનું પ્રવચન રહેશે 9 વાગે ગુરુદેવનું પ્રવચન રહેશે અને 9 વાગે 9 થી 10 પ્રવચન પૂરું થયા પછી 10 વાગ્યાથી શ્રી હેમંતભાઈનું પ્રવચન રહેશે તો આપ જોઈન એટલે અત્યારથી 1 કલાક પછીના પ્રોગ્રામની મેં વાત કરી છે તમારા અત્યારે ઈસ્ટ કોસ્ટમાં 11 વાગ્યા છે એટલે 12 વાગ્યાથી બીજો પ્રોગ્રામ ચાલુ થશે જય જય